મારી જોડે એક બહુ મોટી એન્ડ મારી ફેમિલી જોડે બહુ મોટી એક દુર્ઘટના અને ગુજરાતીમાં કહેવાય કાંદાને ડુંગળી ડુંગળી હું ખાલી શાક જ બનાવી દઉં. ઢોકળા, ફાફડા, ઈદડા, ઊંધિયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. દેવીઓ સજ્જનને મારું ગુપ્તારાજ એપિસોડ પર ખૂબ ખૂબ અભિનંદન છે અને સ્વાગત છે. અને આપણે આજે ગુપ્તારાજ એપિસોડ પર 3 લેંગ્વેજને યુઝ કરવાના છે. આજે કાલે ને પરમ દિવસે આજે ગુજરાતી, કાલે મરાઠી અને ત્રીજા દિવસે ભોજપુરી લેંગ્વેજમાં 3 એપિસોડ શૂટ કરવાના છે. એમાં જોવાનું છે મારે કે મને કમ્ફર્ટેબલી આવડે છે કે નથી આવડતો. અને હું ખૂબ જ ટ્રાય કરું જ છું કે આપણે આજની જે ગુજરાતી લેંગ્વેજમાં મારે એપિસોડ શૂટ કરવાનું છે એમાં જરાક કંઈ ભૂલ ના થવું જોઈએ અને જેટલું થાય એટલું કવર કરીશ આપણે. અને મારું જે ગુજરાતી છે ને એમાં બધું મિક્સ, શુદ્ધ ગુજરાતી, સુરતી ગુજરાતી અને અહીંયા એક કાઠિયાવાડી ગુજરાતી, એ બધી મિક્સ થઈ જાય છે. તો મારી જે ભૂલ ચૂક થાય જેટલી એમના મને ક્ષમા કરજો અને માફીનો વિનંતી છું, મને માફ કરજો. પણ આપણે કોશિશ કરીએ કે એક ગુજરાતી લેંગ્વેજમાં 10% કેવી રીતે હું કવર કરું છું. તો આપણે આજે શરૂ કરીએ છીએ સવારના 8 વાગે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ અને હજી કઈ જય માલધારી, જય દરબાર અને આટલું બધું જે પણ છે બધાને મારું અને સ્વાગત છે ને એમને મારું નમસ્કાર છે. તો આપણે આજે એપિસોડ શરૂ કરીએ છીએ. ઓકે, તો ગુપ્તારાજ એપિસોડ મારું નામ તો રાજ છે. તો હું સુરતમાં રહું છું અને સુરતમાં આજે મારું જન્મ સુરતનું જ છે અને આજે મારે 20 વર્ષ પ્લસ થઈ ગયું છે સુરતમાં. ઓકે, અને હું ને મારા પપ્પા અત્યારે છીએ અહીંયા સુરતમાં અને મમ્મી છે ને મારો ભાઈ ને મારી બહેન અને મારી ભાભી અને મારા 2 ભત્રીજા એ અત્યારે ગામ છે અને હતા અહીંયા સુરત જ હતા. તો એ લોકો અત્યારે ગામ ચાલ્યા ગયા છે. ગામ ચાલ્યા નથી ગયા, એ લોકો ગામ અત્યારે શિફ્ટ નથી થયા. એ લોકો જે કામ છે તો અત્યારે એ લોકો ગામમાં છે અને અત્યારે હાલ ફિલહાલ કરંટમાં ને હું ને મારા પપ્પા અહીંયા સુરતમાં છીએ. અને હું અહીંયા છું અને સવારે પપ્પા મારા જોબ પર ચાલ્યા ગયા છે. 7:30 વાગે ચાલ્યા જાય ને હું સવારે 8:30, ક્યારે મોડું થઈ જાય તો 8:30, 8 એનાથી વહેલા ક્યારે વહેલું ઊભું થઈ જાઉં સવારે મોર્નિંગમાં. તો મારે જમવાનું કરવાનું હોય. જેમ કે હું તમને કહી દઉં, પપ્પા મારા ચાલ્યા જાય ને તો બધું જમવાનું, ઘરનું આખું કામ પણ જેટલું હોય ને બધું મારે જ કરવાનું હોય. હવે અહીંયા જોઈ લો, પપ્પા ચાલ્યા ગયા છે તો મેં સવારે ઊભો થઈને હમણાં અહીંયા શું કહેવાય, આ ચોખો છે અને આ દાળ છે, ઠીક છે. આ દાળમાં અમે મીઠું નહીં નાખીએ. મીઠું એટલે ખાંડ ને, ખાંડ અમે નહીં નાખીએ કેમ કે અમને મીઠું દાળ નો ભાવે. અને એટલે ગુજરાતમાં આપણું ફેમસ છે કે દાળમાં મીઠું નાખે. તો સોરી, અમે તો નથી નાખતા, બટ સારું લાગે, મીઠું દાળ પણ સારું લાગે. અને જે આપણું જે ગુજરાતી ફૂડ છે ને એ પણ મને બહુ ભાવે. એટલે ખમણ, ઢોકળા, ફાફડા, ઈદડા, ઊંધિયું, ઢોસું તો અહીંયાનું નથી બટ તો પણ બહુ સારું લાગે. સુરતમાં બહુ લોકોને બહુ મસ્તીથી ખાય છે. તો અહીંયા શું કહેવાય, ચોખ્ખો અને દાળ અત્યારે બેહાડી દીધું છે. અને આ મારું કોફી છે. એટલે કોફી એ માટે પીવું છે કે મને છે ને બહુ ઊંઘ આવે છે. ક્યારે હું કોફી પી લઉં તો બહુ સારું લાગે, એટલે ઊંઘ ના આવે. અને હું પણ અત્યારે જો કેટલું જોબ કરું છું, મારું તમે સ્ટ્રગલ સાંભળો કેટલું ખતરનાક છે. અત્યારે જમવાનું કરી દેવાનું, પછી મારે વાઈફાઈમાં જવાનું. એટલે હું વાઈફાઈ કંપનીમાં જ જોબ કરું છું. પછી ત્યાંથી આવું તો જમીને પછી જે પણ હોય જમવાનું, જે મારે કરેલું હોય, આ દાળ ને ચોખો જે પણ મારે કરેલું હોય ને એ મારે જ કરવાનું અને હું જ કરું છું. પછી અહીંયા વાસણ જે હોય ને, વાસણ આવ્યું જો આ વાસણ છે અહીંયા છે, એ બધું મારે જ ગણવાનું, આખું ચોખ્ખું મારે જ કરવાનું. પછી હું 12-1 વાગે આવું, પછી જમી લઉં. જમીને પાછો હીરામાં ચાલ્યો છે. એટલે હીરામાં તો બધાને ખબર જ હોય ને કે આપણે સુરતમાં ડાયમંડ, એટલે આપણે ડાયમંડના કિંગ છીએ, હીરા પોલિશના. તો હીરામાં પોલિશ મારવા ચાલ્યા જાઉં. પછી ત્યાંથી 6-7 વાગે ત્યાં રહું, પછી સાંજે આવું અને સાંજે આવીને પાછો વાસણ ધોવાનું, પાછો રોટલી કરવાની. એટલે રોટલી તો મારા પપ્પા કરે, હું ખાલી શાક જ બનાવી દઉં.
ફટાફટ શાક બનાવી દો એટલે 5-6 રોટલી પપ્પા બનાવી દે અને હું 5-6 રોટલી સોરી શાક હું શાક બનાવી દઉં 2 જણનું. તો મને શાક તો બનાવતા આવડે છે, ધીરે ધીરે શીખું છું અત્યારે, કેમ કે ફર્સ્ટ ટાઈમ છે આ બેચલર લાઈફ હોય ને એ ફર્સ્ટ ટાઈમ છે. મને ક્યારે એમ એક્સપિરિયન્સ જ નથી કે આવું બધું કંઈ થાય. ઓકે, તો પછી એ હાજે ખાઈએ બનાવીને શાક બાક અને પછી સરે પછી એ જ રામાયણ અમારું ચાલુ હોય. આ બધી અમારી કહાની છે અત્યારની હાલમાં. ઓકે, અને પછી જે મારો યુટ્યુબ છે ને અત્યારે જે એપિસોડ શૂટ કરું છું ને એ ડેલી, એટલે હાલ ફિલહાલમાં હમણાં ડેલી તો નથી કરતો પણ વચમાં ડેલી કરતો હતો કન્ટિન્યુ 2 મંથ, એટલે 2 મંથ કમ્પ્લીટલી મેં કરેલો. અરે બાપ રે બાપ, મારું તો એવું માથું ફાટી ગયેલું ને કસમથી. તો અત્યારે પાછો હવે એવું છે ને કે સ્ટ્રગલ મારું વધી ગયું છે. આ વાસણ ધોવાનું, જમવાનું કરવાનું, પાછું ઓફિસે જવાનું, આવવાનું, પછી હીરામાં જવાનું, પછી આ કન્ટિન્યુ એપિસોડ શૂટ કરવાનું, પછી રાત્રે એને એડિટ કરવાનું. વિચારો માણસ તો કેવું મગજ ખસતો હશે ને. ધીમે ધીમે વરસાદ ચાલુ છે, જો જરાક જરાક આમ ટીપા પડે છે ને. અને હું અત્યારે છું કસ્ટમરના ઘરે. ઓકે, તો જો મારાથી કેટલી મોટી મિસ્ટેક થઈ ગઈ, બાપ રે બાપ, મેં હું જ કહું આ દાળ અને ભાત બનાવવા એટલું મારું મોડું થઈ ગયું ને, મારે ખ્યાલ જ નથી આવ્યો કે ટાઈમ ઇઝ ઓવર અને મારે ઓફિસે જવાનું હતું ને પંચિંગ કરવાનું હતું. એટલે એટલું મોડું થઈ ગયું ને કે હું નાયો વગર તરત જ ગયો અને પંચિંગ કર્યું. પછી કસ્ટમરને અટેન્ડ કર્યું. સોરી, મિસ્ટેક થાય છે જરા બોલવામાં. કસ્ટમરને અટેન્ડ કરીને પાછો હું રિટર્ન આવ્યો. હું કરવા? નાવા માટે. નાયો નથી ને, અને અત્યારે મારી પાસે ટાઈમ છે તો હું વિચાર કરું છું શાક કઈ બનાવી દઉં, કેમ કે મોડું થઈ ગયું છે. તો એટલે મોડું તો થઈ ગયું, જે થવાનું એ તો થઈ ગયું ભાઈ. હવે એમાં કઈ લેવા દેવાનું તો છે નહીં. તમે ઓફિસે જાઓ તો સર કહેવાય ટાર્ગેટ પૂરા કરવાનો હોય તો કઈ રીતે હેરાન કરે. બાપ રે બાપ, મારું તો મગજ ફાટે છે. તો અત્યારે મારો વિચાર એમાં ચાલે છે કે અત્યારે હું ટમાટરનું ચટણી બનાવી દઉં. એટલે ગુજરાતીમાં હું કહેવાય મને કઈ ખ્યાલ તો નથી, પણ હું વિચાર કરું છું કે બનાવી દઉં ચટણી બટની, હેરાન થવાનું કામ નહીં થાય. ઓકે, આ ટમાટર છે, આ મિર્ચી છે, મરચા છે, મરચા ગુજરાતી લેંગ્વેજમાં મરચા. અને પાછું એવું મારું મિસ્ટેક થઈ ગયું કે જે મારે જે નહીં કરવાનું હોય ને એ જ થાય. હું બહુ વિચાર કરું છું જે મારો વિડીયો છે, જે એપિસોડ હું શૂટ કરું ને વધારે લાંબા નહીં થાય. પણ આપણે હવે છે ને આ કાંદાને કટ કરીએ છીએ અને આને કાપીને તવા ઉપર ફ્રાય કરી દઈએ એટલે ચટણી જ કહેવાય ને. મેં કીધું ને મારાથી જે જરાક મિસ્ટેક થાય ને તો મને કીધું એમ, કેમ કે મારે જરાક આવડે છે પણ અત્યારે આ એક્સપિરિયન્સ આખો એપિસોડ શૂટ કરું છું. એપિસોડ શૂટ કરું છું તો મારે બોલવામાં જરાક 19-20 થઈ જાય, રાઈટ ને? એમ ને. અને ગુજરાતીમાં કહેવાય કાંદાને ડુંગળી કહેવાય, રાઈટ ને? ડુંગળી કહેવાય. પછી આને કાપી કાઢો યાર. આ લોકો બધા ગામમાં મજા કરે છે ને હું અહીંયા સજા કાપું છું કે આ સવારે ઉભો થવાનું, આમ તેમ હરાન ફરાન. હવે બેચલર જેવી જિંદગી જાય છે. જે માણસ ત્યારે આ બધું કર્યું ના આવે તો કેટલું હેરાન થવું પડે. સાચું કહેજો, મને કમેન્ટમાં કરીને કહેજો ભાઈ. ઓકે, અરે ચાલુ તો કર યાર. હવે ગેસ ચાલુ થઈ ગયો. આ લાગ્યું છે એમ ટીસ્યુ કરવાનું અને ચૂલા ઉપર તો એમ મસ્ત શું કહેવાય વાગે. ગુજરાતી લેંગ્વેજ ખબર છે મને એક વસ્તુ બહુ ગમે, એટલે એક વસ્તુ નહીં, અહીંયા ગુજરાત જ આખું મને ગમે કે અહીંયાના જે માણસ છે ને ભાઈ, આપણા ગુજરાતના જેટલાય માણસ છે, જેટલાય વ્યક્તિ છે, અધર સ્ટેટ થી ને બહુ સારા છે. અને હું લેવા સારા છે હું તમને કહું, એટલે હું લેવા મને મારી એક્સપિરિયન્સ એ કહું છું હું તમને કે તમે અધર સ્ટેટમાં જાઓ ને તો ત્યાં માણસનું કદર નથી. હું બહુ બધું જોયું છું, બહુ જગ્યા એવું છે કે માણસનું કદર નહીં થાય અને પછી બીજું કામ થાય. પણ તમે ગુજરાતમાં આવો ને તો પેલા માણસનું કદર થાય, પછી બીજું કામ થાય. કેમ કે માણસ છે તો જ બીજું કામ છે, નકર બીજું કઈ છે જ નથી. એટલે એમ ગર્વ થાય ને કે આપણે બહુ સારા સ્ટેટમાં છીએ. એમ અધર સ્ટેટથી આવીને અહીંયા સ્ટે કરીએ છીએ, કમાઈએ છીએ, દમાઈએ છીએ, ઘર આચવીએ છીએ, ચલાવીએ છીએ અને આપણા ફેમિલીને સારું બધું ખાવાનું, સારું જોવાનું, સારું રહેવાનું બધું મળે. તો આપણને ગર્વ થાય કે એમ કે હું જ્યાં પણ આવ્યું છે ને બહુ સારી જગ્યાને બહુ સારું વસ્તુ મને સારી
સ્ટેટમાં આવ્યું છું કે અહીંયાના જે માણસો છે ને રિસ્પેક્ટ આપે છે કે ચાલો કઈ નહીં, બધાને કમાવાનું છે. કેમ કે અધર સ્ટેટમાં તો બહુ બધું છે. હું કેવાય ભાઈ જવા દો, જે થાય એ થાય, જ્યાંનું જેવું હોય ત્યાંનું તેવું હોય. આપણાને શું છે, એવું છે કે નહીં? ને બકાય આપણા અહીંયા તો દોસ્તારો, મિત્ર, ભાઈબંધો અને ફ્રેન્ડ ને શું કહેવાય, ફિમેલ ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડ એમ જે પણ કહેતું હોય, એમ મને તો ખ્યાલ નહીં. માઇક બંધ ના થાય, નકર માઇક બંધ થાય ને તો પાછું હેરાન થઈ ગયો. તો આપણું આ ડુંગળી કાપી છે અને આમાં મરચા છે અને આ ટમાટર છે. તો આને તવા ઉપર ચટણી બનાવી દેવાનું. અમારા બિહાર સાઈડમાં શોર્ટકટમાં ચટણી બનાવી દેવાનું હોય અને પછી ખાઈ લેવાનું હોય. વધારે ટાઈમ પાસ નહીં કરવાનું. મોડું થઈ જાય તો અત્યારે મોડું થઈ ગયું તો જો હું આને બનાવીશ, પછી નાવા જઈશ, પછી ખાઈશ અને પછી વિચારીએ કે મારે ઓલા ફિલ્ડમાં જવાનું કે ના જવાનું, કેટલું માથુકૂટ કેવું છે. અને મને અત્યારે એમ લાગે છે ને કે આ જે મારું જે એપિસોડ છે ને કદાચ આ 20 મિનિટ પ્લસ થઈ જાય તો પ્લીઝ જે પણ આમાં થાય ને યાર સોરી એમ, પણ હું કરું ભાઈ. તમને આ પછી જે વાત કહું, મને છે ને ગુજરાતમાં અહીંયા જે જરાક ગુજરાતી લેંગ્વેજ જરાક એમ આડો તેડો બોલાય ને, જેમ કે એ ગેલ સપ્પા એ આમાં એ હમણાં તો નથી આમાં ક્યારે ક્યારે મને બહુ ભાવે, એટલે બહુ મજા આવે કે બોલાવે એ આંધળો છે કે બેરો છે, પેલા એ નક્કી કરી દે ધંધો કરવું કે નથી કરવું, મારે જવાનું હોય કે નહીં જવાનું. એટલે માણસ ક્લિયર જ હોય અહીંયા. એટલે આખી અંદરથી જે ફિલિંગ આવે ને ક્લિયર આવે કે હા કે ના, બસ આપણું વાત પટી ગયું. થાય તો થાય, ના થાય તો કઈ વાંધો નહીં એમ. એટલે અરે આ વાત કરવામાં તેડ વળી ગઈ ભાઈ. મને કે આ તેડ થી ચટકા લાગે છે. આ ચટકા લાગે તો બળી જવા. અમે પછી એપિસોડ શૂટ કોણ કરે? હેરાન થવાનું કામ થાય કે નહીં થાય? રાઈટ ને? તમારાથી નમ્ર વિનંતી છે કે મારું એપિસોડ લાગે ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. એમ જોઈએ પછી આપણી જર્ની ક્યાંથી ક્યાં સુધી જાય. રાઈટ ને? આમાં છીકે આવે છે. સમજો ને 3-4 મહિના છે. 3-4 મહિના પછી નોરતા ચાલુ થઈ જાય. ઢોલિયા ઢોલ ને વગાડ મારે જીતી લેવી છે, મારે ગરબે ઘૂમવું છે, પાવાગઢ વાળી મળે મસ્ત, એટલે બહુ મસ્ત લાગે. તમને નોરતામાં આપણે જો સુરત ગુજરાતનું જે નવરાત્રી છે ને, એમાં હું એક વસ્તુ હજી કહું. આપણું જે માતાજીનો જો પ્રસંગ કરીએ ને, આ ગુજરાતમાં આપણે નોરતા કહીએ. નોરતા એટલે નવરાત્રી. અને અમારું બિહાર બાજુ જાઓ ને તો આજ નોરતા ઓછું કે ત્યાં બધા દશેરા કે દશેરા. અને પછી તમે આ બાજુ ચાલ્યા જાઓ ને કલકત્તા બાજુ તો ત્યાં શું કહેવાય દુર્ગા પૂજા છે. એટલે એક જ ફેસ્ટિવલ ને 3 જગ્યા 3 નામ છે. બાકી તમે કલકત્તામાં પણ જાઓ ને, માતાજી જય માતાજી, માતાજી દુર્ગા માતાજી હોય ને, એ લોકો પણ બહુ મસ્ત કરે એમ ડેકોરેશન. હવે આપણે આ ટમાટર નાખીએ છીએ. આવજો જમવા માટે આવજો. અને જરાક આમ મિસ્ટેક હોય ને તો ખાઈ લેજો, મને કમેન્ટ કરી દેજો. રાઈટ ને? હું તમને આખું બતાવું. હજુ આ તવા ઉપર નાખ્યું છે અને આ શું કહેવાય, આ જે ચાકુ છે ને એનાથી આમ મિક્સ કરું છું, એમ ફરાવું છું કે બળે નહીં. થશે. પપ્પા આવશે મારા 12:30 વાગ્યા સુધી આવશે. એમની માટે થઈ જાય ને એમ. પાછો સાંજે વધારે અમારે લોડ ઓછું કરે. સવારે જ મારે બધું કરવું પડે. એટલે શાક બનાવવાનું, ક્યારેક શાક નહીં બનાવું, દાળ ને ભાત ને એમ ખાઈ દઈએ આપણે. ક્યારેક બહારથી અઠાણું લાવ્યું. અઠાણું એટલે અચાર ને ભાઈ, રાઈટ ને? હે ને? અઠાણું લઈ આવું અને પછી દાળ ને ભાત આપણે ખાઈ લઈએ. ક્યારેક છાશ લાવું. છાશ તો ગુજરાતનું ફેવરેટ ડીશ છે કે સોરી ડ્રિંક છે કે જમવાનું જોઈએ તો એમાં છાશ તો ફરજિયાત એડ રહેવું જોઈએ, નકર નહીં ચાલે એમાં. બરાબર કીધું ને મેં? હવે આપણે જરાક આમાં શું કહેવાય, મીઠું નાખીએ. મીઠું એટલે નમક ને, નમક એટલે મીઠું. તો આટલું ચાલે છે. ચલો, મીઠું વધારું થઈ ગયું છે એમ લાગે છે મને. પણ અને ક્યારેક તો મને એમ લાગે ને કે ગુજરાતમાં સૌથી બેસ્ટ સિટી તો મને સુરત જ લાગે. અહીંયા તમને રોટલા ને ઓટલા
ગમે ત્યાં મળી જશે. અહીંયા એવું છે, અહીંયા માણસનું કદર છે, આવું નથી. પેલા માણસ, કેમ કે માણસ છે તો જ બીજું કામ થાય ને, બાકી તો કઈ થાય નહીં. તો અત્યારે રાતના 10 વાગવાનું તૈયારી જ છે અને આજની જે એપિસોડ હું શૂટ કરી રહ્યો છું એમાં જરાક પ્લાનમાં એક બહુ મોટી એક સમજો કે મારી જોડે એક બહુ મોટી એન્ડ મારી ફેમિલી જોડે બહુ મોટી એક દુર્ઘટના ઘટી ગઈ છે. કેમ કે હું થયું કે આજે બપોરે જ્યાર સુધી વિડીયો શૂટ કમ્પ્લીટ કર્યો પછી 12:15 થતો હતો, તો હું એમ વિચાર્યો કે પપ્પા 12:30 આવશે, પછી નાહી વાઈને જમીને પછી એ એના જોબ ઉપર કામ પર ચાલ્યા જશે અને હું પછી નાહી ભાઈને પછી ખાઉં ને પછી 2 વાગે હું મારા કામે જાઉં. તો એમ મારું પ્લાન હતું, પણ પ્લાનનું જરાક એમ શું કહેવાય પથ્થારી ફેરી ગઈ અને એવું છે કે 12:30 થઈ ગયું તોય પપ્પા આવ્યા નહીં. તો પછી મેં જરાક આજે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયેલું, તો કંઈ મોડું થયું હોય કે વરસાદ ફૂલ ચાલુ તે કશે એ ઊભા હશે, તો એમ મારે વિચાર આવ્યું, પણ એવું કશું નહોતું. મને 12:35 એક કોલ આવ્યું કે તમે ક્યાં છો? તો મેં કીધું ઘરે જ છું. તો તમારા પપ્પાને જરાક ચોટ લાગી ગયું છે, તમે અહીંયા આવો, અમે અહીંયા છીએ. તો મને કોલ આવ્યું તો એમ ક્લિયર લોકેશન એડ્રેસ મને નહીં આપ્યું, મને ખાલી એટલું કીધું કે અમે અહીંયા છીએ. તો હું પણ એમ ગભરાઈ ગયો કે ચોટ લાગ્યું છે, કઈ રીતે લાગ્યું છે, એટલે મારું મગજ અજીબ ફાટ્યું એમાં. તો મેં વિચાર્યું, એટલે કંઈ જ વિચાર્યું નહીં, મેં ફટાક કરીને બધું લોક મોક મારીને ગાડી કાઢીને પછી એમ વરસાદ ફૂલ હતું તો મોબાઈલ એમ કોથળીમાં નાખ્યું ને એમ ભમાભમ ફરવા લાગ્યું. ને એ બાજુ હું 1 ની 2 ની 3 ની 4 વખત એ લોકેશન ઉપર ગયો અને ગોઈતું એના. અને પછી મારા પપ્પા જ્યાં જોબ કરે છે, એટલે જ્યાં કામ કરે છે, હું ન્યાય ગયો પણ ન્યાય નહોતા. તો હજી મારું મગજ કામ કરવાનું બંધ હતું, કઈ બાજુ હશે એમને ચોટ લાગ્યું છે. તો પછી હું પાછો ઘરે આવ્યો. ઘરે આવીને ઉપર ચોથા માળે પાછો ચડ્યો અને પછી જોયું કે અહીંયા તાળો છે, એટલે પપ્પા આવ્યો નથી. પાછો નીચે ગયો, મેં એ નંબર પાછો કોલ કર્યો. તો એ ખાલી એ માણસ મને એમ કહે છે કે આ ઝાડ પાય આવો ને, આ ઝાડ પાય આવો ને. તો મારું મગજ પોક ફાટ્યું. એમને કઈ એમ કીધું કે આવું કઈ એડ્રેસ કહેવાય, કઈ હરકી રીતે એડ્રેસ કહેવાય? ઝાડ આખી દુનિયામાં બહુ ઝાડ છે, કયા ઝાડ ઉપર આવું મેં? એમ લોકેશન કહેવો, એડ્રેસ કહેવો. તો પછી મને એક એડ્રેસ કીધું કે, એટલે એમને ખબર નહોતું કે એડ્રેસ બેડ્રેસ. તો એ મને કીધું કે અહીંયા છે, એટલે મને ખ્યાલ લાગ્યો કે આ છે આ વિસ્તાર, પણ આ ભાઈ બોલે છે આ વિસ્તાર. તો હું અંજાદ લગાવ્યો ને પછી હું ત્યાં પહોંચી ગયો. પછી ફૂલ બારિશ, ફૂલ વરસાદ હતું. પછી હું ત્યાં પહોંચ્યો તો પપ્પા અંદર હોસ્પિટલમાં બધું એમનું ટ્રીટમેન્ટ થઈને રિસેપ્શન એરિયામાં જે જ્યાં બેસવાનું હોય ને ત્યાં બેઠેલા હતા ને વેટ કરતા હતા કે મારો છોકરો આવશે અને પછી એ જોશે તો એનું મનનું વિચાર કેવું થશે. તો પછી હું ગાડી ફરાઈને એમને જોયું અને પપ્પા મને જોયું. એમ એમ અંદરથી જે ફિલિંગ થયું ને એ બહુ, એટલે માણસ, એટલે મારા પપ્પા ગોતતા હતા કે મારો છોકરો આવશે, મારો છોકરો આવશે. અને પછી હું જોયું ને એમને તો મારું એમ કંઈ અલગ જ માઇન્ડમાં આવ્યું કે ચોટ લાગેલું ખબર હતું કે જરાક લાગેલું હોય, પણ પપ્પાને બહુ વધારે લાગેલું કે આ ભાગમાં એમને 7% એવા છે, અહીંયા લાગ્યું છે, પછી અહીંયા લાગ્યું છે ને પછી ઘૂંટણના નીચે ન્યાય લાગ્યું છે. હવે હું થયું કંઈ થયું કંઈ ખબર નહીં. પપ્પાને પૂછ્યું હતું તો એ પણ એમ કહે છે કે હું કામ કરતો હતો, પછી ત્યાં મશીન પાઈ ગયો તો હું થયું કંઈ નહીં થયું કે મને કંઈ, એટલે એમ બોલવામાં એમને કંઈ ખબર નથી પડતી થયું હું અચાનક. એન્ડ એટલે મારું જે અંદરથી જે મારે જે મેં તકલીફમાં છું કે એટલે જ્યારે પપ્પા, એટલે કહેવાનું એમ છે કે પપ્પા ઉતરેલા હતા ને હું કામ કરતો હતો, જે આવા પછી એમને કંઈ કેળા લાવ્યો મેં, પછી સફરજન લાવ્યું, સેવ લાવ્યું ને એમને પછી આપ્યું અને કેળા અને સફરજન કાપતો હતો. તો અંદરથી મને બહુ રડવાનું થતું કે, એટલે મારા આંખોની અંદર અંદર પાણી એમ આખું ફરતું હતું. બસ વિચાર એટલું પ્રોબ્લેમ, એટલે હું એટલો તકલીફમાં હતો કે મારે કોઈ અત્યારે છે નહીં, બધા કામ છે અને હું એકલો છું. કોઈ મારો આંસુ જે છે પૂછવાવાળો કોઈ નથી. તો મારે રડવાની જરૂર બિલકુલ જ નથી, કેમ કે હું રડીશ તો મારા પપ્પા હજી તૂટી જશે, કેમ કે એ તૂટી ગયેલા છે કે એમને ખબર હતો કે મારો છોકરો જોયો તો એને. અને મારા પપ્પાને સૌથી વધારે ટ્રસ્ટ છે ને મારી ઉપર જ છે.
એટલે બહુ છે, બહુ એટલે બહુ છે. ને પછી પછી એના પછી જે પ્રોબ્લેમ થયો કે મને ખ્યાલ પડી ગયો કે આપણે પૈસા કમાવા માટે બધું કરીએ છીએ, અને આ બધું આ પણ ઘટના થાય છે આ લાઈફમાં. તમે પૈસા કમાવો છો તો પપ્પા એમ રિલેક્સ થઈ ગયા, એમનું આરામ થયું. તો પછી મેં એમને પૂછ્યું કે હું કામે જાઉં કે નહીં જાઉં. તો પપ્પાએ મને એમ વિચાર્યું નહીં, એક શબ્દ નહીં કીધું કે ના ના આજે તું રે, કંઈ વાંધો નહીં, આરામ કરતું પણ મારી જોડે બે. આમ નહીં કીધું. મારા પપ્પા એમ કીધું કે ના તું જા, કામે જા. અને પછી હું ડાયમંડ પોલિશમાં 2 થી લઈને 7 વાગ્યા સુધી ત્યાં હતો અને કામ કર્યું. અને મનમાં એક જ વિચાર હતો કે પપ્પા સારી રીતે હશે. અને આખો દિવસ મનમાં રડવાનું જ હતું, રડવાનું જ હતું. પણ કોઈ હતો નહીં કે લોર જ્યારે આંખથી પડે, આંસુ પાણી આવે તો કોઈ પૂછે, કોઈ નહોતું. એટલે કોઈ હોય નહીં સલાહ આપે, બીજું કંઈ છે નહીં. પછી આવ્યો, પછી કેળા સફરજન જે હતું એમને પાછો ખવડાવ્યો. પછી જમવાનું જરાક કર્યું, વધારે નહીં કર્યું, જે સવારનું હતું એ ગરમ ગરમ કર્યું ને બહારથી રોટલી લાવ્યું અને એ પછી ગરમ ગરમ કરીને ખાધું. ને પપ્પાનું જે દવા હતું એ એમને આપ્યું. અને પછી મેં વાસણ ઘસીને પછી અત્યારે અહીંયા બેહેલું છું. એટલે આજનો દિવસ મારે એમ તો ખ્યાલ આવ્યો મગજમાં કે તમે નોકર છો તો નોકરી તો કરવી પડશે સાહેબ. અને અત્યારે ફાઇનાન્સની જે મારી પ્રોબ્લેમ છે સારી નથી, એટલે મારે જવું પડ્યું. કેમ કે જવાની ફૂલ જરૂર હતી કે કામ તો કરવું જ પડશે સાહેબ, ગમે એમ થાય. એક તમે ઊંચી પોસ્ટમાં જવા માટે આ જિંદગીમાં આ બધી તકલીફો થાય છે અને બધાને થાય. તો મારી તો મને સારું નહીં લાગ્યું. કેમ કે પપ્પાથી મને બહુ પ્રેમ છે, બહુ એટલે બહુ. મમ્મીથી પણ પ્રેમ છે, પણ મમ્મીનું પ્રેમ દેખાય, પપ્પાનું આ ધરતી પર કોઈને ના દેખાય. કેમ કે મંડપનું મેન થાંભલો પપ્પા જ હોય છે. થાંભલો ના હોય તો દુનિયામાં કોઈનું કોઈ નથી. એટલે પપ્પાનું ધ્યાન રાખો. ને મારે આજે રૂકવાનું હતું પપ્પા પાસે, પણ મેં રૂક્યો નહીં. મારે કામ કરવું પડ્યું. અને મેં આખો દિવસ આ જ વિચાર્યું કે પૈસા માટે માણસ શું શું કરે છે. પણ કંઈ નહીં, આ જિંદગી છે, લડી લેવાનું છે આપણે. કેમ કે સુરતનું જન્મ છે, બિહારનું કરમ છે. તો સુરતી માર નહીં ખાય ને બિહારી પાછળ નહીં થાય. એ ગમે એ પ્રોબ્લેમ હોય એમાં લડી લે. તો સુરતમાં એક વસ્તુ મને જોવા બહુ મળ્યું છે, રડવાનું નહીં અને બિહારનો માણસ પાછળ ફરે નહીં, લડી લેવાનું છે આપણે. તો આજનું જે એપિસોડ હતું, મેં વિચાર કર્યું કે લેંગ્વેજ ચેન્જ કરી દો, પણ મારે એમ ચોખ્ખું હતું કે ના, આપણે જે કમિટમેન્ટ કર્યા છે, આપણું જે ગુજરાતી લેંગ્વેજ છે ફૂલ એન્ડ ફૂલ કરીએ. પછી આપણું કંઈ નહીં, જે થઈ ગયું, જે થવાનું થાય એ આપણે રોકી નહીં શકીએ, અને જે નહીં થાય એ પણ આપણે નહીં રોકી શકીએ. તો જે થવાનું હતું એ થઈ ગયું. તો આપણે આજનો એપિસોડ આ એન્ડ કરીએ છીએ. લેંગ્વેજ આપણી જરા કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. આપણે મળીએ કાલે ન્યૂ એપિસોડમાં મરાઠી લેંગ્વેજમાં. ઓકે, ત્યાર સુધી આપણે કાલે ન્યૂ એપિસોડમાં મરાઠી લેંગ્વેજમાં. તો તમ સૌનું આભાર કે તમે અહીંયા સુધી આ એપિસોડને વોચ કરતા હશો. ઓકે, થેન્ક યુ. ઓકે, બાય.